નમસ્કાર, હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે ફ્લોરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર. લેખક છે શારદા મહેતા. પુસ્તકનો પ્રકાર જીવનચરિત્ર. પ્રકરણ પહેલું. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ઇટલીના રમણીક ફ્લોરેન્સ નગરમાં ઈસવીસન 1820ના મે મહિનાની 12મી તારીખે થયો હતો. તેમનું કુટુંબ પ્રથમ શોર નામે ઓળખાતું હતું. તેમના પિતાનું નામ વિલિયમ એડવર્ડ શોર હતું, પરંતુ જ્યારથી તેમને લીના પીટર નાઇટિંગેલની જાગીર મળી ત્યારથી નાઇટિંગેલનું નામ તેમણે ધારણ કર્યું હતું. તેમના પિતાનું કદ ઘણું ઊંચું હતું અને શરીર પાતળું હતું. તે સ્વભાવે ઘણા જ નમ્ર અને એકમાર્ગી હતા. તેમણે એડિનબરોમાં અને કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને અનેક ઠેકાણે પ્રવાસ કરીને મનને સંપૂર્ણ કેળવ્યું હતું. મિસ્ટર નાઇટિંગેલના કેળવણી તથા સુધારાના વિષયના વિચાર તેમના વખતના પ્રમાણમાં ઘણા આગળ વધેલા હતા. રમતગમતનો તેમને ઝાઝો શોખ ન હતો. વિદ્યા ઉપર તેમને વિશેષ પ્રેમ હતો, તેમજ કળા તથા હુનરમાં તે નિપુણ હતા. તેમને પોતાના અસલના કુટુંબનું સારી પેઠે અભિમાન હતું. પોતાની જાગીરમાં વસતા લોકોનું ભલું કરવાને તે સદા ઇંતજાર રહેતા. ગામડાના લોકોની કેળવણી પાછળ તેમણે પુષ્કળ પૈસો ખર્ચ્યો હતો અને એમને લીધે જ એ ગામડિયાએ થોડું ઘણું એ વાંચતા લખતા શીખ્યા હતા. ધર્મ ઉપર પણ તેમને પૂર્ણ શ્રદ્ધા હતી અને ખ્રિશ્ચિયન ધર્મનો પ્રચાર કરવાનો તે અત્યંત પ્રયાસ કરતા. ફ્લોરેન્સની માતાનું નામ તેમના પિતાના ઘરનું મિસ ફ્રાન્સિસ સ્મિથ હતું. તેમના પિતા મિસ્ટર વિલિયમ સ્મિથ 50 વર્ષ સુધી પાર્લામેન્ટમાં નોરિચ તરફના મેમ્બર હતા. તે વખતના પ્રમાણમાં તેમના બહુ ઉદ્દાત અને સ્વતંત્ર વિચાર હતા. ધર્મ અને પરોપકારના કાર્યમાં બહુ જ ખંતથી ભાગ લેતા હતા. મિસિસ નાઇટિંગેલ ફ્લોરેન્સની માતાનો સ્વભાવ ઘણી રીતે તેમના પિતા જેવો હતો. અનાથ લોકોને તે હંમેશ મદદ કરતા. તે જાતે જાજરમાન અને ખૂબસૂરત ચહેરાવાળા હતા. તેમના સર્વ આચાર વિચાર એક નિપુણ ગૃહિણીને યોગ્ય જ હતા. હજી સુધી ગામના લોકો એમને યાદ કરે છે. ફ્લોરેન્સમાં અનાથ લોકો માટે દયા તથા પ્રચલિત રૂઢિની વિરુદ્ધ પરોપકાર કરવાની વૃત્તિ હતી. તે તેમની માના કરુણાળુ સ્વભાવને લીધે જ હતી. તેમના પિતાનો મત એવો હતો કે સ્ત્રીઓને ઊંચા પ્રકારની કેળવણી આપવી. લખવું, વાંચવું, સીવવું, ગૂંથવું એટલાથી સ્ત્રી કેળવણીની સમાપ્તિ થતી નથી. માતા તરફથી ફ્લોરેન્સમાં દયાનો ગુણ આવ્યો હતો અને પિતા તરફથી વિદ્યા ઉપર પ્રીતિ આવી હતી. મિસ્ટર નાઇટિંગેલને માત્ર 2 જ સંતાન હતા. ફ્રાન્સિસ પાર્થિનોપ, જે પાછળથી લેડી વર્ની નામે ઓળખાઈ, અને બીજી તેના કરતાં 1 વર્ષ નાની ફ્લોરેન્સ. પ્રકરણ બીજું. ફ્લોરેન્સ પ્રથમના 5 વર્ષ ઇટાલીમાં જ કહાડ્યા હતા. પછીથી તેમના માતા પિતા ઇંગ્લેન્ડમાં ડર્બીશાયરના રમણીય પ્રદેશમાં તેમજ હેમ્પશાયરમાં રહેતા હતા. ઉનાળાના દિવસ લીહર્સ્ટ ડર્બીશાયરમાં ગુજારતા અને શિયાળામાં તથા વસંત ઋતુમાં એમ્બલી પાર્ક હેમ્પશાયરમાં રહેતા હતા. એ વખતે રેલનો માર્ગ થયો નહોતો, તેથી પગ રસ્તે ગાડી ઘોડે બેસીને જતા. બંને બાળક બહેનોને અત્યંત ગમત પડતી હતી, તેમજ કુદરતી દેખાવની રમણીયતા જોવાની પણ તક તેમને તે જ વખતે મળતી હતી. કુદરતી દેખાવ તરફ તથા ગામડાના લોકોના આચાર વિચાર તરફ તેમને પ્રેમની લાગણી આવા જ પ્રસંગોથી ઉત્પન્ન થઈ હતી. તેમનો સ્વભાવ બાળપણથી જ ઘણો મળતાવડો અને માયાળુ હતો. પોતાની પડોશમાં વસતા ખેડૂતો, મજૂરો, તેમની સ્ત્રીઓ તથા બાળકો સર્વને તે સાંભળતા તથા તેમના દુઃખ કાંઈક અંશે ટાળવાને પ્રયાસ કરતા. આ રીતે બાળપણથી જ તે ગરીબ તથા ધનવાન વચ્ચેનો ભેદ સમજતા નહીં. સર્વ મનુષ્ય બંધુ એક જ પરમેશ્વરની પ્રજા છે એમ જ તે જાણતા, અને તે જ કારણને લીધે મોટી વયમાં તેમનામાં બંધુ પ્રીતિ એટલી બધી ખીલી હતી. માંદા મનુષ્યની સેવા કરવા તરફ તેમને પ્રથમથી જ પ્રેમ હશે એમ માલુમ પડે છે. છેક નાની ઉંમરે જ્યારે એ ઢીંગલાની રમત રમતા ત્યારે તેમની ઢીંગલી હંમેશ કાયલી રહેતી ને તે હંમેશ તેની સારવાર કર્યા કરતા. ઘણી જ સાવચેતીથી ઋતુને યોગ્ય તેને વસ્ત્ર પહેરાવતા, સુવાડતા અને ખોરાક પણ સંભાળીને આપતા. તેને સુવાડે ત્યારે પોતાની બહેનને કહેતા કે, બહેન જોજે હો, બહુ ગરબડ ના કરતી, નહીં તો મારી ઢીંગલી જાગી ઉઠશે. તેના ઓશિકા, ચાદર વગેરે સફાઈથી પાથરતા. તેનું મનરંજન કરવાને નાના પ્રકારના રમકડા તેની નજર આગળ મૂકતા ને તેની તબિયત મહેનત કરીને સુધારતા ને પાછી રોજ તે બિચારીને મંદવાડના બિછાનામાં સુવાડતા. તેમની બહેન પાર્થિનોપમાં આ પ્રકારની લાગણી ન હોવાથી તે તેની ઢીંગલીને ગમે તે રીતે આડી અવળી પકડતી. તેથી કોઈ દિવસ તેનો હાથ ભાંગતો ને કોઈ દિવસ તેનો પગ ભાંગતો. તે વખતે તેને પાછા મલમપટ્ટા કરવાને તે ફ્લોરેન્સ પાસે જતી. તે ભલભલા હાડવૈદને હટાવે તેટલી કુશળતાથી તેના હાડકાં બેસાડતા ને પાટા બાંધતા.
બાળકપણથી બીમાર માણસની સેવા કરવાનો તેમને શોખ હતો તે નીચેની વાત ઉપરથી માલુમ પડશે. એક દિવસ ગામના પાદરી સાથે ઘોડા ઉપર બેસીને તે ફરવા જતા હતા. તે પાદરીને પણ અનાથ તથા માંદા લોકો પ્રત્યે અત્યંત દયાની લાગણી હતી અને તે ફ્લોરેન્સની વૃત્તિ સમજતો હતો અને તેને તેવા કાર્યમાં ઉત્તેજન આપતો હતો. હવે એવું બન્યું કે એક રોજર નામનો વૃદ્ધ ભરવાડ તેના ઘેટાના ટોળાને એકઠા કરતો હતો. પાદરીએ ઘોડો થોભાવીને તેને પૂછ્યું, અલ્યા તારો કૂતરો ક્યાં છે? તે બિચારાએ જવાબ દીધો કે શેરીના છોકરાઓએ તેના તરફ પથરા મારીને તેને એક પગ ભાંગી નાખ્યો છે. હવે મને નથી લાગતું કે એ બિચારો કોઈ દિવસ સાજો થાય, તેથી હું તો એને ગળે ફાંસો દઈને એની પીડાનો અંત લાવવાનો વિચાર કરું છું. પાદરીની પાસે ઊભેલી છોકરીએ ઝીણે સ્વરે પૂછ્યું, અરે રે, બિચારા કેપ કૂતરાનું નામ નો પગ વળી શાથી ભાંગ્યો? રોજર, એને બિચારાને કાંઈક તો ઉપચાર કરી જોયો હોત તો ઠીક, મને જોવા તો દે, એ ક્યાં છે? બહેન, તારાથી કાંઈ વળવાનું નથી, તે વૃદ્ધ ભરવાડે જવાબ દીધો. મારો તો વિચાર આજે એને ગળે ફાંસો દઈને મારી નાખવાનો છે, એટલે એ બિચારો પીડામાંથી તો છૂટે. હું તો એને તબેલામાં બાંધીને બહાર નીકળ્યો છું. કૂતરાને આટલી વેદના થતી સાંભળીને ફ્લોરેન્સને એટલી દયા આવી કે ફરવા કરવાનું સર્વ એક બાજુએ મૂકી દઈને બારોબાર તે તબેલામાં ગઈ. ત્યાં જઈને જોયું તો એ કૂતરો તો બિચારો અત્યંત પીડામાં ગરકાવ થઈને પડી રહ્યો હતો. તેણે થોડીવાર સુધી તો માયાળુ હાથથી પંપાળ્યા કીધું અને લાડથી બોલાવ્યો. એટલાથી જ જાણે એ કૂતરાનું અડધું દુઃખ ઓછું થયું હોય તેમ તેણે આંખ ઊંચી કરીને તેના સામું ઉપકાર વૃત્તિથી જોયું. મોટી ઉંમરે જ્યારે તે નર્સ થઈને ક્રાઇમિયાની લડાઈમાં ગઈ ત્યારે સેંકડો માંદા સિપાઈઓ એ જ પ્રકારની ઉપકાર વૃત્તિની નજરથી તેના તરફ જોતા. તેણે આખો દિવસ તે કૂતરા પાસે બેસીને ગરમ પાણીમાં પોતાની ચવી શેક કર્યો. છેવટ સંધ્યાકાળે તેના પગનો સોજો ઉતરી ગયો અને તેના મોં ઉપર હોશિયારી આવી. રોજર તો તેને ફાંસો દેવાનું દોરડું હાથમાં લઈને દિલગીરી ચહેરે આવ્યો. આવીને જુએ છે તો કેપને તો હોશિયાર થયેલું પૂંછડી હલાવતો જોયો. પોતાના વહાલા જાનવરને સાજો થયેલો જોઈને રોજરની ખુશીનો પાર રહ્યો નહીં. એ તો ફ્લોરેન્સને પગે પડીને તેનો ઉપકાર માનવા લાગ્યો. આટલા સાધારણ બનાવથી ઉછળતી ફ્લોરેન્સના હૃદયમાં એક જુદી જ લાગણી ઉત્પન્ન થઈ. કૂતરાની આંખમાં તેણે એટલી ઉપકાર વૃત્તિ જોઈ કે તેને લાગ્યું કે જો મૂંગા પશુ આટલી લાગણી ધરાવી શકે તો મનુષ્યનું કાંઈ ભલું કર્યું હોય તો કેટલું સારું. આ બનાવ પછી તે હંમેશ ગરીબ મનુષ્યને કોઈ પણ પ્રકારે ભલું કરવાને ઉત્સુક રહેતી. આસપાસ વસતા ખેડૂતો પણ તેમના પ્રત્યેની તેની વર્તણૂક જોઈ તેને પોતાના દુઃખની વખતે મિત્ર તરીકે બોલાવતા અને હંમેશ તેને કેટલીક આશીષ દેતા. સર્વેને તેના ઉપર શ્રદ્ધા પણ તેટલી જ હતી અને સહેજ જરૂર પડતી તો તેને પગે પડતા જતા. તેના માતા પિતા પણ આ બાબતમાં તેને ઉત્તેજન આપતા. મૂંગા પશુ અને દુઃખિત મનુષ્ય ઉપર તેને હંમેશ ઘણી જ દયા આવતી. તેની માની સાથે ગરીબ લોકોને કાંઈ દાન કરવાને તે જાતે જ જતી. મિસિસ નાઇટિંગેલ લીહર્સ્ટની આસપાસ વસતા ગરીબ લોકો ઉપર ઘણી જ માયા રાખતા અને તેમને માટે કંઈ દવા દારૂ તથા સ્વાદિષ્ટ ખાવાના વિવિધ પ્રકારની વાનીઓ પોતે જાતે બનાવીને મોકલતા. નાની ફ્લોરેન્સ પોતે ઘોડા ઉપર બેસીને ફૂલ ફળાદી એ લોકોના મન પ્રફુલ્લિત કરવાને આપી આવતી. તેને જેવી પ્રાણી ઉપર પ્રીતિ હતી તેવી જ ફૂલ બગીચા ઉપર પણ હતી. ફ્લોરેન્સ અને પાર્થી બંને બહેનોના જુદા જુદા નાના બગીચા હતા. તેમાં તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ક્યારા ખોદાવતા અને વૃક્ષ વેલા રોપતા. પોતે જાતે નાના ઝારા લઈને પાણી પાતા. ફ્લોરેન્સે આગળ જતાં જે મહાન કાર્ય માથે લીધું તેને યોગ્ય જ તેમને પ્રથમથી કેળવણી મળી હતી. સૃષ્ટિના રમણીય દેખાવો અને જગ્યામાં જ તે મોટી થઈ હતી અને માંદા અને ગરીબ લોકોની સેવા કરવાનું પણ શીખી હતી. તેમજ પ્રચલિત રૂઢિ કરતાં તેમના વિચાર ઘણા વધારે આગળ વધેલા હતા. આવી રીતની યોગ્ય કેળવણી સિવાય તે ઘાયલ થયેલા લશ્કરી સિપાહીઓની સેવા કરવાને તથા તેમની હોસ્પિટલોની સર્વ વ્યવસ્થા કરવાને કદી લાયક થાત નહીં અને તે કાર્યમાં અગ્રસ્થાન લઈ શકત નહીં. બંને બહેનો લગભગ સરખી વયની હતી, તેથી પોતાનો અભ્યાસ સાથે જ કરતા. તેમને શિક્ષણ આપવાને માટે એક સ્ત્રી શિક્ષક રાખી હતી અને તેમના પિતા દેખરેખ રાખતા. મિસ્ટર નાઇટિંગેલના વિચાર ઘણા ઉદાત્ત હતા. કલા કૌશલ્યનો તેમને શોખ હતો અને પોતાને એક પણ પુત્ર ના હોવાથી પુત્રીઓને ઊંચી કેળવણી આપવાનો તેમનો દૃઢ નિશ્ચય હતો અને તેમને તરત જ માલુમ પડ્યું કે ફ્લોરેન્સને તો જે શીખવ્યું હશે તે શીખી શકશે. તે દરેક કામ નિયમપૂર્વક કરાવતા. ઘરમાં શિક્ષણ લેવાથી બાળકીઓને રસડવાની ટેવ ના પડે તે માટે તે હંમેશ ઘણા જ સાવચેત રહેતા. અભ્યાસ તથા રમતગમત માટે ચોક્કસ કાયદા કર્યા હતા અને સહેજ પણ બેદરકારી માટે હંમેશ શિક્ષા થતી. નિયમસર અને વ્યવસ્થિત રીતે કાર્ય કરવાની ટેવ
ફ્લોરેન્સને આ પ્રમાણે બાળપણથી જ પડી હતી અને તેથી જ ક્રાઇમિયાની લડાઈ વખતે સ્ક્યુટેરાઈની હોસ્પિટલનું પ્રથમથી વંડાણ માંડીને ચલાવવાનું વિકટ કામ તે હિંમતથી અને સહેલાઈથી કરી શક્યા હતા. બુદ્ધિની કેળવણીના અનેક વિષયમાં તેમજ જુદી જુદી ભાષાઓ શીખવામાં બાળપણથી જ ફ્લોરેન્સે કુશળતા બતાવી હતી. સંગીત વિદ્યા અને ચિત્રકામમાં પણ સારી નિપુણતા મેળવી હતી, પરંતુ એ વિષયોમાં પાર્થી તેના કરતાં વધારે કુશળ હતી. પિતા પાસેથી ફ્લોરેન્સ સાયન્સના સામાન્ય નિયમ, ગ્રીક, લેટિન અને ગણિત વિદ્યા એટલું શીખી હતી. મહાન ગ્રંથકર્તાના પુસ્તકોનો અભ્યાસ પણ તેમની જ પાસે કર્યો હતો. થોડી ઘણી નવલકથાઓ પણ ફુરસદની વેળાએ બંને બહેનોએ વાંચી હતી. બંને બહેનો જેવી રીતે અભ્યાસક્રમ નિયતસર કરતી તે જ પ્રમાણે ફરવા હરવાનું અને રમતગમત પણ નિયમસર કરતી. સાંજ સવાર પોતાના પાળેલા કૂતરાને લઈ ઘોડા ઉપર બેસીને વગડામાં કે બાગ બગીચામાં બંને જણ ફરવા જતા. ઉનાળાના દિવસોમાં તાપને લીધે અભ્યાસક્રમ જરા મંદ ચાલતો, પણ તેને બદલો શિયાળામાં વાળતા. મિસિસ નાઇટિંગેલ પોતાની પુત્રીઓની ગૃહ કેળવણી ઉપર દેખરેખ રાખતા. ફ્લોરેન્સ 12 વર્ષની થઈ તે પહેલાં તેને સીવતા અને થોડું ઘણું ભરતા ગૂંથતા આવડતું. વ્યવહારિક કાર્યોમાં સી રીતે યોગ્ય થવાય અને સુગ્ય અને સુઘડ ગૃહિણી કેવી રીતે થવાય એ સર્વ કેળવણી તેમની માતા તરફથી તેમને મળી હતી. પ્રકરણ 3. ફ્લોરેન્સ જ્યારે 17 વર્ષની થઈ ત્યારે પોતાના પિતાની સાથે શાળાઓની દેખરેખ કરવા તથા ગામડામાં વસતા ગરીબ લોકોની મુલાકાતે જતી. લોકોની તેના ઉપર ઘણી જ મમતા હતી અને સર્વે તેની ઘણી જ માયાળુ તેમજ બુદ્ધિવાન બાળક ગણતા. તેણે પરદેશની મુસાફરી પણ થોડી ઘણી કરી હતી. તે ફ્રેન્ચ, જર્મન અને ઇટાલિયન ભાષા સારી રીતે બોલી શકતી હતી. સંગીતમાં પણ એનો ઘણો જ મધુર કંઠ હતો. ચિત્રકામ, છબી પાડવાનું કામ સર્વમાં તેણે પ્રવીણતા મેળવી હતી. સીવતા, ભરતા પણ તેને ઘણું ઉત્તમ પ્રકારનું આવડતું. ગરીબ લોકોને માટે તે ગરમ લુગડા હાથે સીવતી, ભરતી અને ક્રિસમસ વખતે સર્વ તેમને બક્ષિસ આપતી. લી હર્સ્ટ અને એમ્બલીના પાદરીઓને તે ઘણી જ સહાયભૂત થતી. ગરીબ લોકોની ઝૂંપડીમાં તેનું નામ એક દેવી સમાન ગણાતું. લોકો તેની આતુરતાથી રાહ જોતા અને એટલી નાની વયમાં સર્વને દુઃખમાં દિલાસો દેતી. લોકો તેની આગળ નિખાલસ દિલથી પોતાનું સુખ દુઃખની વાતો કરતા અને તેને એક મિત્ર કરતાં પણ અધિક ગણતા. જો કોઈ કુટુંબમાં મંદવાડ હોય તો તરત મિસ ફ્લોરેન્સની સલાહ પૂછવામાં આવતી, કારણ કે એટલી ઉંમરે પણ નર્સિંગનો થોડો ઘણો અભ્યાસ તેણે કર્યો હતો. તેમજ બીમાર માણસને આશ્વાસન અને શાંતિ મળે એવા ઉપચાર એમને સ્વાભાવિક રીતે જ સૂઝતા હતા. એમનો કંઠ પણ એટલે મધુર અને પ્રિયકર હતા કે માંદા માણસના મોં આગળ તે વાંચતા તો તેમને આનંદ મળતો. બાળપણથી જ લોક ઉપયોગી જીવન ગાળવા તરફ તેમની વૃત્તિ હતી. તે વખતની સારી સ્થિતિની બાળાઓને કાંઈ પણ તરહનો ઉદ્યમ ના હોવાથી જે નિરુત્સાહી જીવન ગાળવું પડતું તેવી બીક તેને જરાય નહોતી, કારણ કે ગમે તે સ્થાને અને ગમે તે વખતે કાંઈ પણ ઉપયોગી ઉદ્યમ તેને સૂજી આવતો. તે ગામની નિશાળ ઉપર મિસ્ટર નાઇટિંગેલને દેખરેખ બહુ હતી અને ફ્લોરેન્સ શાળાના બાળકોને રમતગમત કરવામાં તેમને સારી મદદ કરતી. દર વર્ષે એકવાર તેમને ગેર બાળકોને મિજબાની અપાતી અને ફ્લોરેન્સ, પાર્થી અને તેમની માતા સર્વ તેમાં ઉત્સાહથી ભાગ લેતા. મિજબાની થઈ રહ્યા પછી દરેક છોકરાને વિવિધ પ્રકારની ભેટ મિસ નાઇટિંગેલને હસ્તક આપવામાં આવતી. ધર્મનું કામ પણ ફ્લોરેન્સ તેટલી જ હોંશથી કરતી. પોતાના ગામમાં વસતી જુવાન સ્ત્રીઓ માટે એક બાઇબલ ક્લાસ કાઢી હતી. તેમાં કોઈ પણ પંથની સ્ત્રીને દાખલ થવાનો પ્રતિબંધ નહોતો. કોઈ પ્રકારનું પરોપકારનું કાર્ય થતું હોય તેમાં ભાગ લેવાને તે હંમેશ આતુર હતી. પોતાની પડોશમાં મિસ્ટર અને મિસિસ સિડની હર્બર્ટે એક બાળકો માટે હોસ્પિટલ કાઢી હતી. તે માટે તે અત્યંત ઉત્સાહથી કામ કરતી હતી. ધર્મ અને પરોપકારના કાર્ય ઉપરાંત અનેક વ્યવહારિક સમાજોમાં મિસ નાઇટિંગેલ ભાગ લેતા. પ્રસંગોપાત લંડનની સભાઓ, મિજલસોમાં પણ હોંશ અને આનંદથી બંને બહેનો જતા. પરંતુ વખત જતાં ફ્લોરેન્સ નાઇટિંગેલનું મન સામાજિક મોજ શોખ ઉપરથી ઉડી ગયું હતું અને વધારે લોક ઉપયોગી કાર્ય કરવા તરફ તેનું લક્ષ્ય દોરાયું હતું. પોતાના કુટુંબમાં એકાદ બે સખત મંદવાડ તેણે પ્રત્યક્ષ જોયા ત્યારથી માવજત નર્સિંગ કરવામાં તેને સારી કુશળતા મળી હતી અને જ્યારે ઘરમાં મંદવાડ ગયો ત્યારથી નર્સિંગનો નિયમસર તેણે અભ્યાસ કરવા માંડ્યો. આજકાલ યુરોપમાં અનેક કુળવાન સ્ત્રીઓ નર્સ થાય છે. તેથી અસલના વખતમાં એ બાબત માટે કેટલો વિરુદ્ધ મત હતો તેનો ખ્યાલ ત્યાંની પ્રજાને આવી શકે નહીં. પરંતુ આપણા લોકોના વિચાર હજી એટલા આગળ વધેલા નથી, તેથી આપણે તે સમજી શકીશું. કોઈ સારા કુટુંબની હિન્દુ કન્યા જન્મ પર્યંત કુંવારી તો રહે જ નહીં, પણ કોઈ વિધવા પણ પરોપકાર કરવામાં જ પોતાનું જીવન ગાળે. માંદા મનુષ્યની યોગ્ય સારવાર કરીને તેમના દુઃખમાં ઘટાડો કરવાને નર્સનો ધંધો કરે, આ સર્વ ખ્યાલ આપણા લોકોને અરુચિકર લાગશે. એ વાત તો બને જ કેમ,
એથી તો સ્ત્રીની મર્યાદા ઓછી થઈ જાય વગેરે અનેક ચર્ચા થાય. ફ્લોરેન્સ નાઇટિંગેલના વખતમાં તેમના દેશની પણ એ જ સ્થિતિ હતી. છતાં તે બાબતમાં આ સ્ત્રી અગ્રેસર થઈ. ભવિષ્ય માટે તેણે સંપૂર્ણ વિચાર કર્યો નહોતો, પરંતુ એટલું તો તેમને માલુમ પડ્યું હતું કે યોગ્ય શિક્ષણ વગર કાંઈ પણ કાર્ય સંપૂર્ણ થાય નહીં. તેનો તો એ જ અભિપ્રાય હતો કે ગમે તે ધંધો કરવાને હોય તો તેનું પરિપૂર્ણ શિક્ષણ લેવું જોઈએ, તે સિવાય કાર્ય થાય નહીં. પુરુષો જેમ પોતાના ઉદ્યમને વળગી રહે છે તે જ પ્રમાણે સ્ત્રીઓએ પણ કરવું જોઈએ, કારણ કે અપૂર્ણ કાર્યથી ઈશ્વર પ્રસન્ન થતો નથી. સ્ત્રીઓ કાંઈ પણ ઉદ્યમમાં ફતેહમંદ થતી નથી. તેનું કારણ એ જ છે કે પુરુષની માફક તેમને શિક્ષણ મળતું નથી. આવા દૃઢ નિશ્ચયથી મિસ નાઇટિંગેલે પોતાનું કાર્ય શરૂ કર્યું હતું. બીજાને જે શિખામણ આપતી તે જ પ્રમાણે પોતે વર્તવાનો પ્રયત્ન કરતી, અને તેથી જ તેણે આટલું શ્રેષ્ઠ પદ મેળવ્યું હતું. પિતાની સાથે અનાથ લોકોની મુલાકાતે તે જતી હતી. ત્યારથી તેને લાગ્યું હતું કે ગરીબ માંદા માણસને શીખેલી નર્સની ઘણી જ અગત્ય છે. પ્રથમ ગામડાઓમાં નર્સ રાખવાની ડિસ્ટ્રિક્ટ નર્સ રીતને પ્રચાર કરવાનો તેણે પ્રયત્ન કર્યો. લશ્કરમાં નર્સ રાખવાની પદ્ધતિનો ખ્યાલ તો તેને ઘણો પાછળથી જરૂર પડવાથી આવ્યો હતો. આ પ્રસંગે જ્યારે તેમનું મન આ મહાન પરોપકારના કાર્યમાં ગૂંથાયેલું હતું તે વખતે તેમને એલિઝાબેથ ફ્રાય નામની એક મોટી પરોપકારી સ્ત્રી સાથે મુલાકાત થઈ. આ મહાન સ્ત્રીએ સ્ત્રી કેદીઓની દયા લાવીને તેમની રીતભાત, નીતિ વગેરેમાં સુધારો કરીને અનેક રીતે તેમને મદદ કરી હતી. આ નામાંકિત નારીની મુલાકાતથી ફ્લોરેન્સના મનમાં કંઈ નવીન પ્રકારનો જ ઉત્સાહ ઉત્પન્ન થયો. બંનેના પરોપકાર કરવાના માર્ગ જુદા હતા, છતાં એલિઝાબેથ ફ્રાયના લાંબા અનુભવને લીધે ફ્લોરેન્સને ઘણું શીખવાનું મળ્યું. મિસિસ ફ્રાય યુરોપના બધા કેદખાનાની મુલાકાત લીધી હતી અને લંડનમાં નર્સોને માટે એક નાનો આશ્રમ સ્થાપ્યો હતો. જર્મનીમાં કૈસરવર્થમાં સ્થપાયેલો નર્સનો આશ્રમ તેમણે જોયો હતો અને તે ઉપરથી જ ફ્લોરેન્સને તે જોવાની ઉત્કંઠા થઈ અને થોડા વર્ષ પછી તે પોતે તેમાં શિક્ષણ લેવા દાખલ થયા. વચગાળામાં તેમણે લંડનના જાણીતા દવાખાનામાં થોડા મહિના રહીને શિક્ષણ લીધું અને કેટલોક અનુભવ મેળવ્યો. તે ઉપરાંત ડબલિન અને એડિનબરોની હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી. ત્યાર પછી ફ્રાન્સ, જર્મની અને ઇટાલીના નર્સિંગ આશ્રમોની મુલાકાત લીધી. ત્યાંની સરખામણીમાં ઇંગ્લેન્ડમાં ચાલતી નર્સિંગની વ્યવસ્થા ઘણી ઉતરતા દરજ્જાની હતી, કારણ કે ત્યાં તો તે વખતે ઘણી જ હલકી વર્ણની અજ્ઞાનને વળી અનીતિવાન સ્ત્રીઓ નર્સિંગ કરતી હતી અને તેથી ઘણા માઠા પરિણામ થયા હતા. મૃત્યુની સંખ્યા આગળ જ્યાં પ્રભુભક્તિ અને નીતિમય જીવનની ઘણી જ અગત્ય ત્યાં આવી સ્ત્રીઓને લીધે ઘણો બગાડ થતો. કદાપી કોઈ ધર્મગુરુ આવીને 4 શબ્દ બોલીને ધર્મ અને નીતિને સદબોધ આપી જાય, પરંતુ તેથી કાંઈ તે સ્ત્રી નર્સો ઉપર અસર થતી નહીં. નર્સ થઈ એટલે વ્યસની તો હોવી જ જોઈએ એવી લોકવાયકા સામાન્ય થઈ ગઈ હતી અને તેમની અસ્વચ્છ રીતભાતથી ઉલટી રોગોમાં વૃદ્ધિ થતી હતી. નર્સના ધંધાને એટલો બદલામ કરી નાખેલો હતો કે કોઈ સારા કુળની સ્ત્રી એમાં દાખલ થવાની હિંમત કરી શકતી નહીં, અને જો કદાપી હિંમત ધરીને કોઈ દાખલ થાય તો તે પોતાની આબરૂ ખોતી. ફ્રાન્સ, જર્મની અને કોયલીમાં ફ્લોરેન્સને માલુમ પડ્યું કે તે દરેક ઠેકાણે નર્સ સુશિક્ષિત, કેળવાયેલી અને ભક્તિમાન હતી. તેઓ સિસ્ટર્સ ઓફ મર્સી પરોપકારી બહેનો કહેવાતી હતી. કેટલાક સૈકાથી રોમન કેથલિક પંથમાં કેટલીક સંન્યાસિનીઓને ગરીબ માંદાની તેમના ઘરોમાં જઈને માવજત કરવાનું શિક્ષણ આપવામાં આવતું અને હોસ્પિટલોમાં પણ તેવી જ નર્સોને રાખવામાં આવતી. આમાંની ઘણી ખરી સ્ત્રીઓ સારા કુળની અને કેળવાયેલી હતી અને તેઓ માત્ર પોતાના આત્માના અને ધર્મના ઉત્કર્ષ માટે જ દાખલ થયેલી હતી. આ સિસ્ટર્સ ઓફ મર્સીનું કામ ફ્લોરેન્સ નાઇટિંગેલને ઘણું જ પ્રશંસાપાત્ર લાગ્યું. ઘણા એક શહેરોની મુલાકાત લીધા પછી જર્મનીમાં કૈસરવર્થમાં સ્થપાયેલા આશ્રમમાં શિક્ષણ લેવાનો તેમણે નિશ્ચય કર્યો, કારણ કે ત્યાંની સર્વ વ્યવસ્થા તેમને ઉત્તમ પ્રકારની લાગી. પ્રકરણ 4. ઈસવીસન 1849માં ફ્લોરેન્સ કૈસરવર્થના આશ્રમમાં દાખલ થયા. એ આશ્રમ જેવી બીજી એકે સંસ્થા તે વખતે નહોતી. હોસ્પિટલમાં રહીને તથા પોતાના ઘરમાં અને પારકાના ઘરમાં નર્સિંગ કરવાનો જો કે તેમણે થોડો ઘણો અનુભવ મેળવ્યો હતો, પરંતુ સંપૂર્ણ કેળવણી તો તેમને આ આશ્રમમાંથી જ મળી. આ આશ્રમમાં રોમન કેથલિક પંથના મઠની માફક કાંઈ પ્રતિબંધ ન હતા. એના ઉપરી પાસ્ટર ફ્લિડનર હતા. તે ઘણા ભક્તિમાન અને ધર્માત્મા હતા અને તેમના સંસર્ગમાં આવવાથી ફ્લોરેન્સને અનેક લાભ મળ્યા હતા. ગરીબ અને માંદા માણસોને સંભાળવાનું કામ સ્ત્રીઓ કરે તેની અર્વાચીન સમયમાં યુરોપમાં કાંઈ નવાઈ રહી નથી, પરંતુ ફ્લોરેન્સના સમયમાં તો એ રીતની બહુ જ નવીનતા લાગતી.
સામાન્ય કેળવાયેલી દાયણની રીત પણ તે વખતે નહોતી. કૈસરવર્થના આશ્રમમાં નર્સિંગ તેમજ ગરીબ તથા ભ્રષ્ટ લોકોને સહાયતા આપવાનું બંનેનું શિક્ષણ મળતું. તેમાં દાખલ થનારને રોમન કેથલિક સિસ્ટર્સની માફક કાંઈ સોગન લઈ બંધાવવું પડતું નહોતું. માત્ર ઈશ્વરનો ભય રાખીને તેને પ્રસન્ન કરવાની ખાતર તથા અનાથ માંદાની દયાની ખાતર પોતાનું કાર્ય કરવાનું હતું. જો કાંઈ જરૂર પડે તે તેમને પોતાના કુટુંબમાં પાછા જવાની તેમજ પરણવાની છૂટ હતી, પણ એટલું કે લગ્ન કર્યા પછી તેમને હોસ્પિટલમાં રહેવાની પરવાનગી નહોતી. આશ્રમમાં દાખલ થયા પછી દરેક ઉમેદવારને રાંધતા, સીવતા, લુગડાને અસ્ત્રી કરતા તથા વાસણ-કુસણ માંજીને સ્વચ્છ રાખવાનું એ સર્વ શીખવવામાં આવતું. તે ઉપરાંત હિસાબ કિતાબ રાખતા, કાગળ લખતા, વાંચી સંભળાવતા એ સર્વ પણ શીખવવામાં આવતું. આટલી સામાન્ય કેળવણી લીધા બાદ જો તેને નર્સ થવાની ઈચ્છા હોય તો તેને હોસ્પિટલમાં સારવારનું કામ કરવું પડતું, અને જો શિક્ષક થવું હોય તો કિન્ડરગાર્ટન શાળામાં અને બીજી સામાન્ય શાળામાં અનુભવ લેવો પડતો. ત્યાં શીખનારને કાંઈ પણ પગાર મળતો નહીં, કારણ કે પરાપકાર અર્થે કામ કરવાનો ત્યાં મુખ્ય ઉદ્દેશ્ય હતો. ખાવાનું અને રહેવાનું મફત મળતું અને દર વર્ષે 2-4 લુગડાની જોડ મફત મળતી. જો કોઈની પાસે પોતાની ખાનગી મિલકત હોય તે પોતાની ઈચ્છા પ્રમાણે વાપરવાની છૂટ હતી. સહેજ સાજ ઉપલક ખર્ચા માટે અમુક રકમ દરેક જણને અપાતી. જ્યારે ફ્લોરેન્સ કૈસરવર્થમાં દાખલ થયા ત્યારે એ આશ્રમને સ્થપાયેલ 16 વર્ષ થયા હતા અને તેને લગતી એક હોસ્પિટલ, નર્સિંગની શાળા, બાલ શાળા માટે શિક્ષકોની શાળા, કિન્ડરગાર્ટન શાળા, અનાથ બાલાશ્રમ અને એક શાસનગૃહ એટલી સંસ્થાઓ હતી. પણ આજની સરખામણીમાં સર્વ વ્યવસ્થા ઘણા નાના પાયા ઉપર ચાલતી હતી, તેમજ નર્સો પણ ગામડિયા વર્ગમાંથી જ આવતી. ગૃહસ્થની સ્ત્રીઓથી નર્સ થઈ શકાય એ તો સાફ અજાણી વાત જ હતી. એથી તો આબરૂ જાય એમ જ માનવામાં આવતું. જ્યારે ફ્લોરેન્સ તેમાં દાખલ થયા તે વખતે એક પણ ગૃહસ્થની સ્ત્રી નર્સ ત્યાં નહોતી. આ આશ્રમમાં દાખલ થયા પછી ફ્લોરેન્સ લખે છે કે અહીંના જેવી પરોપકારની તથા સ્નેહની લાગણી તેમજ ઉત્તમ પ્રકારનો ભક્તિભાવ અને કાર્યપરાયણતા મેં અન્ય સ્થળે જોઈ નથી. કોઈની કદી અવગણના કરવામાં આવતી નથી. વધારે આશ્ચર્યકારક વાત તો એ છે કે બધી નર્સો ગામડિયન અને અજ્ઞાન છે. અહીં ખોરાક ઘણો જ હલકી જાતનો મળે છે. સ્વચ્છતા સિવાય બીજા કાંઈ શોખ ભોગવવાના મળતા નથી. આ કુળવાન, ધનવાન અને જુવાન ઇંગ્લિશ સ્ત્રી ફ્લોરેન્સ જ્યારે બિચારી ગરીબ અજ્ઞાન ગામડિયન સાથે અભ્યાસ કરવાને દાખલ થઈ તે વખતે ભલી સ્ત્રીઓને કેટલી નવાઈ લાગી હશે અને હર્ષ થયો હશે તેના ખ્યાલ જ કરવો યોગ્ય છે. આવી સુકોમળ સ્ત્રી પોતાના નાજુકડા હાથથી એક હોસ્પિટલમાં નર્સ તરીકે માત્ર પરોપકારની ખાતર કામ કરે એવો દાખલો ત્યાં સુધી બન્યો નહોતો. પણ ફ્લોરેન્સને તો તરત ત્યાં ગોઠી ગયું અને ત્યાંની વધારે અનુભવ મેળવેલી નર્સો પાસે આતુરતાથી એ તે શીખવા માંડી ગયા. રાતનું અને દિવસનું બંને વખતનું તેમણે શિક્ષણ લેવા માંડ્યું અને દરેક પ્રકારનું કામ શીખવા માંડ્યું. ત્યાંની નર્સોની માફક જ તેમણે પોશાક પણ પહેરવા માંડ્યો. કાંઈ પણ વિકટ કેસ તપાસાતો હોય તો ફ્લોરેન્સ તો ત્યાં હાજર હોય જ. આ વખતે ફ્લોરેન્સ જુવાનીના પૂર્ણ જુસ્સામાં હતી. તેનું કદ ઊંચું, પાતળું અને લાવણ્યતાવાળું હતું. તેના કેશ લાંબા અને ચળકતા હતા. તેના નેત્ર ઘણા જ ચંચળ હતા અને મોં ઉપર દૃઢતા તેમજ રમૂજી સ્વભાવના ચિહ્ન માલુમ પડતા હતા. ત્યાંની નર્સોની સાથે તે તેમની જ ભાષામાં વાત કરી શકતી હતી અને વાતચીતમાં સૌને આનંદ આપતી. આસપાસની સ્થિતિને સાનુકૂળ થઈ જવામાં તે ઘણી જ કુશળ હતી. જોકે પોતાના પિતાના ઘરમાં અનેક તરહના સુખ તથા સગવડ ભોગવેલા છતાં કેસરવર્થના સાદો ખોરાક અને સાદી રીતભાત પ્રમાણે રહેતા તેમને કાંઈ જ અગવડ લાગી નહીં. આવા સાલસ અને સ્નેહાળ સ્વભાવને લીધે ત્યાં શીખેલી નર્સો તેને સ્નેહની લાગણીથી યાદ કરે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. લિવરપૂલની સિસ્ટર એંગ્રીસ જોન્સ કરીને એક નર્સ હતી. તે ઈસવીસન 1860માં કૈસરવર્થ ગઈ હતી. તે વખતે એ લખે છે કે અહીંની નર્સો મિસ નાઇટિંગેલ માટે હજુ સુધી ઘણા જ પ્રેમની લાગણી ધરાવે છે. જોકે એ અહીં ઘણા થોડા મહિના રહી ગયા હતા, છતાં સર્વ તેમને ફરીથી જોવાની ઈચ્છા કરે છે. મેં તેમને માટે ઘણી પૂછપરછ કરી. એમનો સ્વભાવ ઘણો જ માયાળુ અને હૃદય પણ ઘણું જ કોમળ હોવું જોઈએ. તેમજ તે ધર્મનિષ્ઠ હોવા જોઈએ. અહીંના ઘણા માંદા લોકો તેમના આપેલા ઉપદેશ યાદ કરે છે. તેમજ ઈશ્વર ભક્તિને માર્ગ બતાવ્યાથી ઘણા લોકો સુખ શાંતિથી મૃત્યુને આધીન થયા છે. ફ્લોરેન્સનો મુખ્ય ઉદ્દેશ ત્યાંની નર્સ થવાનો જ હતો, છતાં ત્યાં ગયા પછી અનાથ લોકોને મદદ કરવાની પાસ્ટર ફ્લિડનરની જે સંસ્થાઓ હતી તે સર્વમાં ઘણી જ હોંશથી ભાગ લેતા. જ્યારે ફ્લોરેન્સ કૈસરવર્થ આશ્રમમાં શીખતા હતા ત્યારે તેમના મિત્ર મિસ્ટર સિડની હાર્બર્ટને તે આશ્રમ જોવા ગયા હતા. કૈસરવર્થમાંથી જ્યારે ફ્લોરેન્સ નાઇટિંગેલે શિક્ષણ પૂરું કરીને પોતાને ઘેર જવાની તૈયારી કરી ત્યારે ત્યાંના આશ્રમમાં રહેનારને સૌને ઘણો જ ખેદ થયો હતો.
દરેક નર્સને સલામ કર્યા બાદ તેમણે પાસ્ટર ફ્લિડનર પાસે આશીર્વાદ માંગ્યા. તેમના માથા ઉપર આ ધર્માત્માએ પોતાનો હાથ મૂક્યો અને દૃષ્ટિ આકાશ તરફ રાખીને પરમેશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા અને કહ્યું કે આ આશ્રમમાં શિક્ષણ લીધાનું સુપરિણામ થાય અને સદા પરોપકાર કરવામાં જ તારું જીવન જાય એટલી જ મારી ઈચ્છા છે. ઈશ્વર તારું રક્ષણ કરે અને મૃત્યુ પર્યંત તને સન્માર્ગ બતાવો અને તને અખંડ મુક્તિ આપો એટલી જ મારી પ્રાર્થના છે. તે ફળીભૂત થાઓ. તથાસ્તુ. અનાથ અને દુઃખી મનુષ્યની સેવા બજાવવામાં પોતાનું જીવન અર્પણ કરે એ જ આશીર્વાદથી તેને વિદાય કરી. એનું પરિણામ એટલું મહાન આવશે તે તેને સ્વપ્ને પણ નહોતું. ગુરુ અને શિષ્યને ફરીથી મળવાનું ભાગ્યમાં લખેલું નહોતું, પણ ફ્લોરેન્સ નાઇટિંગેલનું નામ જગ વિખ્યાત થયેલું સાંભળતા સુધી આ ભલો ગુરુ જીવ્યો હતો. કૈસરવર્થમાં રહી આવ્યા પછી મિસ નાઇટિંગેલે 1851માં આ આશ્રમની સર્વ વ્યવસ્થા ઉપર એક ચોપાનિયું પ્રસિદ્ધ કર્યું હતું અને તેના અવતરણમાં તે વખતની કુમારિકાઓને યોગ્ય કેટલીક ઘણી ઉત્તમ શિખામણો આપી હતી. લોકોનું ભલું કરવા તરફ તેમને કેટલો ઉત્સાહ હતો તે તથા પરોપકારનો સત્ય માર્ગ કેવો હોવો જોઈએ તે સ્પષ્ટ રીતે તેના ઉપરથી સમજાય છે. તે વખતની સ્ત્રીઓ કામ કરવાની આતુર હતી, પરંતુ તેમને યોગ્ય શિક્ષણ મેળવવાના કાંઈ સાધન નહોતા. મિસ નાઇટિંગેલ એ વખતે સ્ત્રી જાતિના અગ્રેસર હતા, તેમજ તેમના વિચાર પણ ઘણું આગળ વધેલા હતા અને દરેક કાર્યમાં તે સારા સારનો વિચાર કરીને જ પગલું ભરતા. સ્ત્રીઓના લાભની ખાતર તેમણે એ દલીલ રજૂ કરી કે તેમને યોગ્ય ધંધો કરવામાં ઉત્તેજન આપવું અને ધંધાને યોગ્ય તેમને કેળવણી આપવી. ખાસ કરીને નર્સનો કે શિક્ષકનો ધંધો સ્ત્રી માટે વધારે યોગ્ય છે એમ એમની ધારણા હતી. એક ઠેકાણે એ લખે છે કે 19મી સદીમાં સ્ત્રીએ પૂર્ણ સ્વતંત્રતા મેળવવાની છે એમ મારા વાંચવામાં આવ્યું છે. હજી સુધી 1851 તો તેવા ચિહ્ન કાંઈ માલુમ પડતા નથી. હું જાણું છું કે પુરુષોનો આમાં કાંઈ દોષ નથી, કારણ કે ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓને પોતાની બુદ્ધિશક્તિ ખીલવવાને જેટલી સ્વતંત્રતા મળે છે તેટલી બીજે કાંઈ મળતી નથી. વાતચીત કરવામાં પણ તેને પૂર્ણ છૂટ મળે છે. બુદ્ધિમાન સ્ત્રીના સર્વ માન આપે છે, કોઈ તિરસ્કાર બતાવતું નથી. સ્ત્રીઓએ હાલના જમાનામાં પોતાની બુદ્ધિશક્તિમાં તો હદ પાર વધારો કર્યો છે, પરંતુ તેની સાથે પોતાના જ્ઞાનનો વ્યવહારમાં સી રીતે ઉપયોગ કરવો તે તેઓ શીખ્યા નથી. આજની સ્ત્રીઓ કરતાં મને લાગે છે કે ગયા સૈકાની સ્ત્રીઓ વધારે સુખી હતી, કારણ કે તેમનું શિક્ષણ અને વર્તણૂક બંને સરખા જ હતા. આજની સ્ત્રીઓની ઈચ્છાઓ તો મોટી મોટી હોય છે, પરંતુ ઘણી બાબતો વ્યવહારમાં સી રીતે મૂકવી તે આવડતું નથી. અસલના વખતમાં તો જેટલી ઈચ્છા રાખતી તેટલું તો તેમને આવડતું જ. વ્યવહારિક બંધનમાં પરણેલી સ્ત્રી કરતાં કુમારિકાની સ્થિતિ વધારે પ્રશંસાને પાત્ર છે એવો મત તે વખતમાં પ્રચલિત હતો, પરંતુ મિસ નાઇટિંગેલ એ મત કબૂલ કરવા નહીં. એક પ્રસંગે એ લખે છે કે આજકાલ કુમારિકાઓના વખાણ થાય છે. લોકો કહે છે કે પરણેલી બીવી માફક જ કુંવારી સ્ત્રી જો ધારે તે સુખી થઈ શકે, પરંતુ કહેનાર એટલે વિચાર નથી કરતા કે દરેક વસ્તુ જો યથાર્થ રીતે વાપરતા આવડતી હોય તે જ તેને ઉપયોગમાં લેવાય. માછલીને જો આવડતું હોય તો જેવી રીતે પાણીમાં રહી શકે છે તેવી જ રીતે હવામાં રહી શકે. કુંવારું જીવન કેવી રીતે ગાળવું તે અમને બતાવો તો અમે કબૂલ છીએ. હજી સુધી તો કોઈએ ખરો માર્ગ બતાવ્યો નથી. અમને હાલની સ્થિતિ જોતાં તે કબૂલ કરવું પડે છે કે કુંવારી જિંદગીમાં કાંઈ જ સુખ નથી. પ્રેમ વિનાનું કંઈ પણ ઉદ્દેશ વગરનું જીવન તો કંટાળા ભરેલું જ લાગે. પરંતુ હાલના સમયમાં પુરુષની અને સ્ત્રીની વસ્તી સરખાવી જોતાં માલુમ પડે છે કે સ્ત્રીની સંખ્યા વધારે છે અને તેથી ઘણી સ્ત્રીઓને કુંવારી રહ્યા વગર છૂટકો જ નથી અને તેમના લાભને ખાતર છોકરાઓની માફક જ છોકરીઓને પણ કંઈ પણ ઉદ્યમને લાગી શકે એવી કેળવણી આપવાની અગત્ય છે. વળી મિસ નાઇટિંગેલ કહે છે કે સ્ત્રીઓને કામ કરવાની ઈચ્છા તો હોય છે, કારણ કે તદ્દન કામ વગર તો જિંદગી છેક નિરુત્સાહી અને અંધકારમય થઈ જાય અને શરીર પણ સાથે ક્ષીણ થઈ જાય તથા મા બાપ તથા ભાઈ ભાંડુને છોકરીઓ ભારે પડે. કોઈ વળી પોતાના જીવનની ગ્લાનિ દૂર કરવાની ખાતર અનાથ લોકોની મુલાકાત લેવાને જાય છે, પરંતુ ત્યાં પણ કેવી રીતે વર્તવું, ગરીબ લોકોની સ્થિતિમાં સુધારો કરવા શા ઉપાયો યોજવા તેનું જ્ઞાન ના હોવાથી ઉલટું નુકસાન થાય છે. આનું એક દૃષ્ટાંત હું તમને કહું. એક વખત એક ઝૂંપડી જે ઘણું ખરું સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતી હતી તે અવ્યવસ્થિત અને ગંદી મને માલુમ પડી. અંદર જઈને મેં આ ફેરફારનું કારણ પૂછ્યું ત્યારે એક વૃદ્ધ સ્ત્રી બોલી, બાઈ, એમાં તે સવાલ કરવા જેવું શું છે? જો અમે સર્વ અસ્તવ્યસ્ત ના રાખીએ તો જે ગૃહસ્થની સ્ત્રીઓ અમને મદદ કરવા આવે છે તેઓ એક રાતી પાઈએ અમને દેખાડે નહીં. આવી મુલાકાત કરવામાં પણ ડાપણ જોઈએ છે અને તે ઘણા થોડામાં જ હોય છે. સ્ત્રીઓને, નર્સને અને અનાથોને મદદ કરવાની ધંધાનું શિક્ષણ આપવું જરૂરનું છે. એ બાબતે સિદ્ધ કરવાની મિસ નાઇટિંગેલે આટલું વિવેચન કર્યું હતું.
કૈસરવર્થથી આવ્યા પછી તેવી સંસ્થા ઇંગ્લેન્ડમાં સ્થાપવાની તેમની ઘણી ઈચ્છા હતી. નર્સ થાય તેને સંન્યાસ લેવો પડે એવો પ્રોટેસ્ટન્ટ પંથના લોકોને ભય હતો. તે દૂર કરવાને તેમણે કૈસરવર્થનો આશ્રમ, જે પ્રોટેસ્ટન્ટ પંથના જ લોકોને માટે હતો, તે આદર્શ તરીકે બતાવ્યો. તે સમય એવો હતો કે સ્ત્રીઓને માટે આ નવો ધંધો દાખલ કરાવવા માટે ઘણો જ વિરુદ્ધ મત હતો અને તેથી ઘણી સાવચેતીની જરૂર હતી. લોકોને અને ધર્મગુરુઓને સમજાવવાને માટે ધર્મ પુસ્તકોના અને મહાન પુરુષોના વચનોના પ્રમાણ લેવાની અગત્ય પડતી. આ ધંધો રોમન કેથલિક પંથના લોકોએ મૂળ સ્થાપ્યો નથી. તે માટે મહાત્મા લ્યુથરના વચન મિસ નાઇટિંગેલ બતાવે છે. દુઃખમાં ઘટાડો કરવાની અને દુઃખમાં આશ્વાસન દેવા સ્ત્રીઓમાં કાંઈ વિશેષ જ ખૂબી રહેલી છે અને પુરુષના કઠોર શબ્દ કરતાં સ્ત્રીની મધુરવાણીમાં વધારે મૃદુતા રહેલી છે, જેથી મનુષ્યના મન ઉપર ઘણી જલ્દી અસર થાય છે અને તે જ માટે નર્સ તરીકે તો સ્ત્રીઓએ જ કામ કરવું જોઈએ. આવી રીતે અનેક પ્રમાણોને આધારે એ સિદ્ધ કરી આપે છે કે ખ્રિશ્ચિયન ધર્મની આ બાબતમાં પૂર્ણ સંમતિ છે અને કોઈપણ રીતે સ્ત્રીઓને અયોગ્ય એ ધંધો નથી અને તે કંઈ રોમન કેથલિક લોકોએ બતાવેલો માર્ગ નથી. પ્રોટેસ્ટન્ટ ધર્મની અસલી સંસ્થાઓ ના ચાલી તેનું મુખ્ય કારણ એ જ હતું કે શિક્ષણ લેવાના યોગ્ય સાધનો નહોતા. કૈસરવર્થનો આશ્રમ એ સર્વ સાધનો પૂરા પાડે છે, માટે જ તે આદર્શ રૂપ છે. પ્રકરણ 5. કૈસરવર્થમાંથી નીકળ્યા પછી થોડાક વખત ફ્લોરેન્સ પેરિસના સિસ્ટર્સ ઓફ સેન્ટ વિન્સેન્ટ ડી પોલના મઠમાં રહ્યા હતા. તેમને ધર્મની બાબતમાં ખોટું મતાંધપણું નહોતું અને તેથી જ આ રોમન કેથલિક મઠની વ્યવસ્થાને નિષ્પક્ષપાતપણે તે વખાણતા. આ સિસ્ટર્સ ખરે જ પરોપકારી બહેનો હતી. તેમની સ્થપાયેલી હોસ્પિટલો અને નિશાળો જગ પ્રસિદ્ધ હતી. કૈસરવર્થના આશ્રમ કરતાં તે ઘણા જૂના વખતથી સ્થપાયેલો આશ્રમ હતો અને સર્વ વ્યવસ્થા પણ તે જ કારણને લીધે વધારે ચડિયાતી હતી. પેરિસમાં પણ મિસ નાઇટિંગેલને દવાખાનામાં સર્જરી શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કરવાનો પ્રસંગ મળ્યો. ત્યાંની સિસ્ટર્સની સાથે તેમણે અનાથ લોકોના ઘરની મુલાકાત લીધી અને યોગ્ય રીતે દાન કરવાના સર્વ પ્રયોગો ઘણી ઝીણવટથી તેમણે જોયા અને સર્વની નોંધ લઈ લીધી. આ મુસાફરી કરતાં કરતાં તે સખત માંદગીને વશ થયા અને તેથી તે સિસ્ટર્સની સારવાર કરવાની કુશળતા અને કાળજીનો તેમને પ્રત્યક્ષ અનુભવ મળ્યો. મુસાફરી કરી શકાય એટલી શક્તિ જ્યારે તેમનામાં આવી ત્યારે તે પોતાને ઘેર પાછા આવ્યા અને એમ્બલી પાર્ક તથા લી હર્સ્ટની ખુલ્લી હવામાં રહીને પોતાની તબિયત સુધારી દીધી. રહીને પણ આસપાસના લોકોને ઘેર જઈને દાન વગેરેના પરોપકારના કાર્ય તો એ કર્યા જ કરતા હતા. નર્સિંગમાં તેમની કુશળતા જોઈને ગામડિયા લોકો તો છક્ક જ થઈ જતા હતા. ભલા ભલા શીખેલા ડાક્ટરો કરતાં પણ તેમને હાડવૈદું વધારે સારી રીતે આવડતું એમ લોકોનો મત હતો. એમ્બલીમાં જ્યારે એ રહ્યા ત્યારે મિસ્ટર અને મિસિસ સિડની હાર્બર્ટના પરોપકારના કાર્યમાં તે ઘણા ઉત્સાહથી ભાગ લેતા હતા. તેમનું ઘર તેમની નજીક જ હતું એટલે જવા આવવાનું ઘણું અનુકૂળ હતું. આ પરોપકારી દંપતીએ બાળકો માટે એક દવાખાનું તથા નિશાળો સ્થાપી હતી તેમજ અનાથ સ્ત્રીઓના હિતને માટે પણ અનેક ઉપાય યોજ્યા હતા. મિસ નાઇટિંગેલની તબિયત જ્યારે બરાબર સુધરી ત્યારે તે લંડનમાં જઈને કામ કરવા લાગ્યા. લંડનમાં વસતી ઘણીક ગૃહસ્થની સ્ત્રીઓ ગરીબાઈને લીધે અનેક સંકટ વેઠતી હતી. તેમની દયાદ્ર સ્થિતિ જોઈને માયાળુ મિસ નાઇટિંગેલને ઘણી જ દયા ઉપજી. એવી અનાથ સ્ત્રીઓનું છૂપું દુઃખ ટાળવાની તેમને ઉત્કંઠા થઈ અને તેથી જ તેવી સ્ત્રીઓને કાંઈ ઉપયોગી ઉદ્યોગની કેળવણી આપવી જોઈએ એવો તેમનો નિશ્ચય થયો. ઉછળતી છોકરીઓને તો નર્સનું ને ડિકનેસનું શિક્ષણ લેવાને તેમણે ઉશ્કેરી, પરંતુ જેઓ મોટી ઉંમરના હતા અને જેમનાથી શિક્ષણ લઈ શકાય એવી સ્થિતિ નહોતી તેમનું કાંઈ ભલું કરી શકાય એ હેતુથી તેમણે અનાથ સ્ત્રી શિક્ષકોના આશ્રમની દેખરેખ રાખવા માંડી. તે વખતે સ્ત્રી શિક્ષકોને પગાર બહુ જ જૂજ મળતો ને તેમની સ્થિતિ ખરેખર ઘણી જ દયાજનક હતી. તેમના શેઠ શેઠાણી ઘણી કઠોર થતી તેમની સાથે વર્તતા અને અનેક રીતે તેમને કાયર કરતા. વળી જ્યારે વૃદ્ધાવસ્થા થતી અથવા માંદગીને લીધે કામ કરવાને અશક્ત થાય ત્યારે તે તેમને કોઈને જ આશરો નહીં. આવી સ્ત્રીઓને માટે જ આ આશ્રમ હતો. ત્યાં રહ્યાથી મિસ નાઇટિંગેલને એક મોટો લાભ એ મળ્યો કે જે જ્ઞાન કૈસરવર્થમાં તેમને મળ્યું હતું તેને ઉપયોગમાં લાવવાનો પ્રસંગ મળ્યો તથા કોઈપણ મોટી સંસ્થાની વ્યવસ્થા કેવી રીતે રાખવી જોઈએ તેનો પણ અનુભવ મળ્યો. અવ્યવસ્થા તથા પૈસાની તંગીને લીધે આ આશ્રમ તૂટી જવા જેવો થઈ ગયો હતો. તે વખતે ફ્લોરેન્સે કુશળતા વાપરીને પાછો ઠેકાણે આણ્યો. પોતાના મિત્રો પાસેથી પૈસા ઉઘરાવ્યા અને લોકોને તેનો ખરો ઉદ્દેશ શું છે તેનો બોધ કર્યો અને અત્યંત માથાકૂટ કરીને તેને અસલની સ્થિતિએ આણ્યો. આ આશ્રમની મુલાકાતે એક સ્ત્રી આવી હતી. તે લખે છે કે મિસ નાઇટિંગેલ એકી વખતે અનેક કામ કરતાં માલુમ પડે છે. માંદાઓને દવા આપવી, દરેક દર્દીઓને માટે નર્સનો બંદોબસ્ત કરવો, હિસાબ કિતાબ રાખવો એ સર્વ સાથે કરે છે.
મિસ નાઇટિંગેલ લોકોને મળવા હળવા જાજુ જતા નથી અને પોતાના અંગત મિત્ર સિવાય ઘરમાં પણ કોઈ સાથે મળતા નહીં. તેમની અથાગ મહેનતને લીધે આશ્રમની વ્યવસ્થા સુધરી અને તે ઉપરાંત તેમને ત્યાં રહીને જે અનુભવ મળ્યો તે તેમને આગળ જતાં બહુ ઉપયોગમાં આવ્યો. દર્દીના મોં આગળ શાંત આનંદી પ્રકૃતિ રાખવી, ધીરજ રાખવી એ સર્વ તે અહીં જ શીખ્યા. તેમની સ્વાભાવિક પ્રકૃતિ ઘણી જ સુશીલ અને માયાળુ હતી, એટલે તેમને પોતાનું કાર્ય બહુ કઠણ લાગ્યું નહીં. પરંતુ તેમની નાજુક તબિયતને લીધે તેમનાથી તનની મહેનત ઘણો વખત થઈ શકી નહીં. તેથી ત્યાંથી જવાની તેમને જરૂર પડી. તબિયત સુધરવાને એમ્બ્લિક પાર્ક અને લીહર્સ્ટમાં પાછા તેમને રહેવું પડ્યું. થોડા મહિનાના આરામ પછી તેમણે જે મહાન કાર્ય કરીને પોતાની ખ્યાતિ આખા જગતમાં ફેલાવી તેને માટે તેમને તૈયારી કરવી પડી. પ્રકરણ 6. ક્રાઇમિયાની મોટી લડાઈમાં ફ્લોરેન્સ નાઇટિંગેલે જે અખંડ નામના મેળવી તે પહેલાં તેમના મિત્રોને તે ભવિષ્યની તેમની ખ્યાતિની ઝાંખી થતી હતી. આ મહાન સંગ્રામ ઈસવીસન 1854ની વસંત ઋતુમાં શરૂ થયો. ઘણા વખતથી ગ્રેટ બ્રિટન અને રશિયા સાથે ઝઘડો ચાલતો હતો. 1854ના માર્ચ મહિનામાં ગ્રેટ બ્રિટન તરફથી છેવટની સૂચના મોકલી તે રુશિયાએ સ્વીકાર કરી નહીં. તેથી ઇંગ્લેન્ડને તુર્કસ્તાનના સુલતાનને મદદ કરવાની અને રુશિયા સાથેનો સંબંધ તોડી નાખવાની અગત્ય પડી અને રુશિયાની સાથે વિગ્રહ શરૂ થયો. આ વખતે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડનો એકારો હતો. તેથી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બંને દેશમાં રણસંગ્રામ માટે તૈયારી થવા માંડી. સર ચાર્લ્સ નેપિયરને નૌકા સૈન્યના ઉપરી તરીકે મોકલવામાં આવ્યો હતો. આખા દેશને લડાઈમાં યશ મેળવવાને માટે ઘણો જ ઉત્સાહ હતો અને તેથી જ સર્વ સૈનિકો જુસ્સાભેર તૈયારી કરતા હતા. એક પછી એક બ્રિટિશ સૈન્યની જીત થયાની ખબર આવતી, પરંતુ એ વિજયની ખબર સાથે એવા સમાચાર આવવા લાગ્યા કે ઘાયલ થયેલાની સંખ્યા દિવસે દિવસે ઘણી જ વધી જાય છે. દર્દીઓની સંભાળ બિલકુલ લઈ શકાતી નથી અને માણસો કૂતરા બિલાડાની માફક મૃત્યુવશ થાય છે. લશ્કરની વ્યવસ્થામાં ઘણી જ ગફલત થતી હતી. સૈનિકોનો ખોરાક ખૂટી પડ્યો હતો. દારૂગોળાની નીચે ખોરાક, કપડાં વગેરે સર્વ ચીજોને ભરી દેવાઈ ગઈ હતી. તેથી જ્યારે તેની જરૂર પડી ત્યારે કાંઈ બહાર નીકળી શક્યું નહીં. વળી જથ્થાબંધ સામાન બીજે જ કાંઠે આવીને પડ્યો રહ્યો હતો. ઘાયલ થયેલા સિપાહીને પાટાપટ્ટીના લુગડા પણ મળી શકતા નહીં. આ પ્રસંગની એક નોંધ છે કે દર્દીની ઇસ્પિતાળમાં જે વસ્તુઓનો ઘણો જ ખપ પડે એવી સાધારણ ચીજો પણ અહીં નથી. સ્વચ્છતા ઉપર તો કોઈ લક્ષ્ય આપતું જ નથી. લોકો દુર્ગંધને લીધે અડધા તો મરી જાય છે. ઘાયલ થયેલાને જોનાર સરખુએ કોઈ હોતું નથી. જેવા પડે છે તેવા જ મરી જાય છે. ઘાયલ થયેલા સિપાહીઓની સંખ્યા એટલી વધવા માંડી કે ડૉક્ટરો ઓછા પડ્યા. અંતકાળની પીડા ઓછી કરવાને ત્યાં સ્ત્રીનો કોમળ હસ્ત તો લાવે જ ક્યાંથી? ઇંગ્લેન્ડના સૈનિકની આવી દયાજનક સ્થિતિ હતી, પરંતુ ફ્રેન્ચ સિપાહીની તો ઘણી જ સંભાળ લેવાતી હતી. સંગ્રામની છાવણીમાં અનેક ઇસ્પિતાળમાં સિસ્ટર્સ ઓફ મર્સી દર્દીઓની સારવાર અત્યંત ખંતથી કરતી હતી. તેમની દવા, દારૂ, ખોરાક, વસ્ત્ર વગેરે સર્વ વખતસર મળતું. ફ્રાન્સના રોમન કેથલિક મઠમાં તેમને આ જ કામ શીખવવામાં આવ્યું હતું અને લડાઈમાં જવાને તેમને કાંઈ પ્રતિબંધ નહોતો. તે પ્રસંગે વર્તમાનપત્રોમાં ઇંગ્લિશ લોકો વિશે એવા સખત લખાણ આવ્યા કે સર્વને નીચું જોવું પડ્યું. એક પત્ર લખે છે કે સ્ક્યુટેરાઈની ઇસ્પિતાળમાં રીબાતા સૈનિકોની વહારે ધાનાર શું ઇંગ્લેન્ડમાં કાંઈ પરોપકાર સ્ત્રીઓ નથી? આવી ખરેખરી અણીને વખતે દયાનું કામ કરવાને કોઈ તૈયાર નહીં થાય? ફ્રાન્સ તરફથી તો સિસ્ટર્સ ઓફ મર્સી પરોપકારી બહેનો સંખ્યાબંધ ગઈ છે અને સ્ત્રીઓને યોગ્ય સર્વ કામ કરીને દુઃખીના દુઃખનું નિવારણ કરે છે. આપણે શું ફ્રેન્ચ લોકો કરતાં સ્વાર્થ ત્યાગમાં અને કર્તવ્યપરાયણતામાં ઉતરતા રહીશું? રણસંગ્રામમાં ગયેલા સૈનિકોની સ્ત્રીઓ લશ્કરી છાવણીમાંથી આ અથાગ પીડાના સમાચાર મોકલતી હતી. તેઓ તેમનાથી બને તે ઉપાય કરતી હતી, પણ કામ એટલું વિકટ થઈ પડ્યું હતું કે કોઈનું કાંઈ ઉપજી શકતું નહીં. એક સ્ત્રી લખે છે, છાવણીમાં ઠેર ઠેર માંદા અને ઘાયલ થયેલા માણસો પડ્યા છે. મારા ઓરડાના મોં આગળ કેટલા તો પડ્યા છે. મારાથી બનતા ઉપાય તો હું કરું છું. ઘાયલ થયેલાઓને માટે હું રસોઈ તૈયાર કરી આપું છું. મારી પાસે એક સ્ત્રી નર્સ નથી, પણ મને લાગે છે કે હોય તો ઘણું સારું. ફ્રેન્ચ લોકો તરફથી 50 નર્સ કામ કરે છે. ઇંગ્લેન્ડ તરફથી સ્ત્રી નર્સો નહોતી મોકલી. તેનું કારણ લશ્કરના વડા અધિકારી તરફથી એવું આપવામાં આવ્યું કે લશ્કરના ઓફિસર વર્ગને એ વાત બહુ પસંદ પડતી નથી. પહેલાંની લડાઈ વખત સ્ત્રી નર્સો મોકલવામાં આવી હતી, પણ તે પ્રયાગ સફળ થયો નહોતો, કારણ કે ઘણા હલકા વર્ગની સ્ત્રીઓ નર્સ તરીકે ગઈ હતી. તેઓ એટલી દુર્વ્યસની અને દુરાચારી હતી કે માંદા સિપાહીઓ કરતાં તેમની સંભાળ લેવાનું કામ ઘણું કઠણ થઈ પડતું. આજની લડાઈ વખતે પણ નર્સોનો બંદોબસ્ત કરવા માંડ્યો, પણ સર્વ નર્સની જિમ્મેદારી રાખનાર કોઈ ગૃહસ્થની સ્ત્રી જોઈએ તે મળવી મુશ્કેલ છે.
છેવટ મિસ્ટર સિડની હાર્બર્ટે મિસ નાઇટિંગેલનું નામ સૂચવ્યું અને આ ભલી નારીએ તરત તે કામ ઉઠાવી લેવાની હા પાડી. ઇંગ્લેન્ડ તરફથી નર્સો નહોતી મોકલાઈ તેનું ખરું કારણ તો આ જ હતું. ઇસ્પિતાળોમાં જે નર્સો કામ કરતી હતી તે બિલકુલ આબરૂદાર સ્ત્રીઓ નહોતી. તેઓ તદ્દન અભણ હતી અને પોતાના કામની પણ તેમને કાંઈ આવડત નહોતી. કેટલીક આબરૂદાર સ્ત્રીએ લશ્કરમાં નર્સ તરીકે જવાની ખુશી હતી, પરંતુ તેમને માંદાની સારવાર કેવી રીતે કરવી તેનો જરા પણ ખ્યાલ નહોતો અને હાથ નીચેના નોકર ચાકરને સી રીતે દાબમાં રાખવા તે કાંઈ આવડતું નહીં. આ ઉપરથી સ્ત્રી નર્સો સમૂળગી ના મોકલવી એમ જ દુરસ્ત લાગ્યું. વર્તમાનપત્રોના લખાણોથી સ્ત્રીઓની સ્વદેશ પ્રીતિ જાગૃત થઈ અને સરકારમાં અનેક અરજીઓ આવવા લાગી, પણ તેની વ્યવસ્થા કોણ કરશે અને કેવી રીતે થશે તેનો હવે સવાલ રહ્યો. મિસ્ટર સિડની હાર્બર્ટ લશ્કર ખાતાનો ઉપરી હતો અને એને તરત પોતાની મિત્ર મિસ નાઇટિંગેલનું નામ સૂજી આવ્યું. તેને એમ જ લાગ્યું કે કેળવણી, ગૃહસ્થાયી અને આબરૂ સર્વ રીતે આ એક જ સ્ત્રી નર્સોનું ઉપરીપણું કરવાને તથા બધી દેખરેખ કરવાની યોગ્ય છે ને મિસ નાઇટિંગેલને ઘણી સારી રીતે ઓળખતો હતો. ઇંગ્લેન્ડમાં અને બીજે દેશ પરદેશ ફરીને તેમણે કેટલું જ્ઞાન અને અનુભવ મેળવ્યા હતા તે બરાબર જાણતો હતો અને તે ઉપરાંત હાર્લે સ્ટ્રીટના શિક્ષકોમાં રહીને તે સર્વ રીતની યોજના કેવી રીતે કરવી તે શીખ્યા હતા તે વાત પણ તે જાણતો હતો. મિસિસ હાર્બર્ટે પણ એવો જ મત આપ્યો કે જો મિસ નાઇટિંગેલ આ કામ ઉપાડી લેવાની હા કહે તો ખચિત બધી યોજના ફતેમંદ નીવડે. પરંતુ સ્વાભાવિક રીતે આવી ધાસ્તી ભરેલું કામ કોઈને સોંપવાની સૂચના કરતાં ખંચાવાય તો ખરું જ. મિસ્ટર અને મિસિસ નાઇટિંગેલ પણ પોતાની પ્રિય સ્નેહીને આવું જિંદગીના જોખમ ભરેલું તે ઉપરાંત લોકોની વિરુદ્ધ ટીકા સહન કરવાનું કામ સોંપતા અચકાયા. આવા મોટા ગૃહસ્થની પુત્રી તે શું સાધારણ સિપાહીની સારવાર કરે? એવી રીતની અજ્ઞાન લોકો જરૂર ચર્ચા કરશે એમ તેમને લાગ્યું. મિસ્ટર હાર્બર્ટને એમ તો લાગ્યું જ હતું કે જો કદાપી મિસ નાઇટિંગેલ જવાની હા પાડે તો તેમને સર્વ પ્રકારની સત્તા સ્વાધીન કરવી અને સરકાર તરફથી સર્વ રીતે સહાયતા આપવી, કારણ કે તેથી ઘણો ફેર પડે. દરેક નર્સ સ્વતંત્રપણે લશ્કરની છાવણીમાં વર્તે એમ તો કરી શકાય જ નહીં. તેમજ સ્ક્યુટેરાઇનની ઇસ્પિતાળના અધિકારીઓને પણ તેમની દેખરેખ રાખવાનું કામ સોંપાય તેમ પણ નહોતું, કેમ કે ત્યાંની ઇસ્પિતાળોમાં તો સડો પેઠેલો હતો ને તે તો ખાસ સુધારવાનો ઉદ્દેશ્ય હતો અને મિસ નાઇટિંગેલ જેવી બાહો સ્ત્રી સર્વ સત્તા વગર યોજના કરવાનું કબૂલ પણ કરી શકે જ નહીં. ભાગ્ય જોગે મિસ્ટર સિડની હર્બર્ટને ઓળખાણ પીછાણ ઘણા હતા અને સરકારમાં વગ સારી હતી, તેથી મિસિસ નાઇટિંગેલને ક્રાઇમિયાની નર્સના સુપ્રિન્ટેન્ડન્ટ નિયોજક તરીકે મોકલવાની સૂચના સર્વાનુમતે કબૂલ થઈ અને તે ઉપરાંત ઉપરી વર્ગના મનને પણ નિવૃત્તિ થઈ. જ્યારે સર્વ કબૂલતે આટલી ગોઠવણ થઈ ત્યારે સિડની હાર્બર્ટે મિસ નાઇટિંગેલને નીચે પ્રમાણે કાગળ લખ્યો. ઓક્ટોબર 15, 1854. પ્રિય મિસ નાઇટિંગેલ, ન્યૂઝપેપરો ઉપરથી તમને માલુમ તો પડ્યું જ હશે કે સ્ક્યુટેરાઈમાં નર્સની કેટલીક ખોટ છે. ડાક્ટરો, કપડાં, પાટાપટ્ટી વગેરેની જે ખોટ હતી તે માટે તો યોગ્ય ઉપાયો લેવાઈ ગયા છે, કારણ કે ઘણા ડૉક્ટરો અહીંથી મોકલ્યા છે અને તે તો હવે કોન્સ્ટન્ટિનોપલ પહોંચી પણ ગયા હશે. ખોરાક, દવાદારૂ, ઓઢવાના, પાથરવાના, ચાદરો, કાંજી વગેરે હજારો મણ માલ મોકલ્યો છે. તે જો ખરે રસ્તે જશે તો તે પણ સર્વ પહોંચી ગયા હશે, પરંતુ સ્ત્રી નર્સોની ખોટ તો કાયમ જ છે. લશ્કરી ઇસ્પિતાળોમાં હજી સુધી કોઈ સ્ત્રી નર્સોને દાખલ કરવામાં આવી નથી. રણ સંગ્રામમાં સ્ત્રી નર્સોની મોટી સંખ્યા લઈ જવાની ઘણી અગવડ પડે, પણ સ્ક્યુટેરાઈમાં તો હવે એક સ્થાયી ઇસ્પિતાળ થઈ છે અને તેથી સ્ત્રી નર્સો દાખલ કરવામાં હવે કાંઈ વાંધા જેવું નથી, બલકે તેથી ઉલટો ઘણો લાભ થવા સંભવ છે, કારણ કે મરદો સમજ્યા વગર સારવાર કરે એ તદ્દન અસંભવિત વાત છે. અનેક સ્ત્રીઓ તરફથી મારા ઉપર સ્ક્યુટેરાઈ જવાને અરજીઓ આવી છે, પણ ઇસ્પિતાળ કેવી હોય તથા તેમાં કેટલું કામ કરવાનું હોય તેનો તેમને મુદ્દલ ખ્યાલ નથી અને ખરું કામ પડે ત્યારે એ લોકો ખસી જાય અથવા તદ્દન નામનું કામ કરે અને તેથી ઉલટા ભારે પડે. તે ઉપરાંત કાયદાને આધીન થવાની લશ્કરમાં કેટલી અગત્ય છે તેઓ સમજી શકે નહીં. આવા મોટા કાર્યને માટે ઇંગ્લેન્ડમાં તો એક જ નિયોજક છે એમ મને તો લાગે છે અને મારી નજર તો તમારા ઉપર જ ઠરે છે. તમે હા કહેશો કે નહીં તે પ્રશ્ન છે. કયા વર્ગમાંથી નર્સો પસંદ કરવી એ કામ ઘણું કઠણ છે, પણ તમે તે સર્વે સારી રીતે સમજો છો. પસંદ કર્યા પછી એ આટલું વિકટ કામ કાયદેસર તેમની પાસે હિંમતથી લેવડાવવું અને ત્યાંના લશ્કરી અમલદારોની સાથે સલાહ સમથી રહીને બધી વ્યવસ્થા કરવી એ સર્વ ઘણું જ કઠણ કામ છે અને તેટલા જ માટે કોઈ ઘણા જ કુશળ નિયોજકની જરૂર છે. મારી માંગણી એ જ છે કે આટલી અગવડો છતાં તમે નિયોજક તરીકે જવા ખુશી છો?
તમને બધી રીતની સત્તા સરકાર તરફથી મળશે અને તે ઉપરાંત ત્યાંના ઇસ્પિતાળના અધિકારીઓ તમારી આડે જરા નહીં આવે એવો હું ચોક્કસ બંદોબસ્ત કરી આપીશ અને સરકારમાંથી તમારું કામ મનગમતું થવાને જેટલા પૈસા જોઈએ તેટલા ખર્ચવાને હું તમને છૂટ આપીશ. તમને જવા માટે હું કાંઈ બહુ બોહોશ નથી કરતો, પણ આવી અણીની તક સાચવનાર તમારા જેવું કોઈ મારા જાણવા નથી. જો તમે હા કહેશો તો જ આ યોજના સફળ થશે. તમારા પોતાના સ્વાભાવિક ગુણો, તમારું જ્ઞાન, તમારી જનસમૂહમાં પદવી એ સર્વ જોતા તમે જ યોગ્ય નાયક છો. તમે જો હા કહેશો તો હજારો માણસનું ભલું થશે. તમારી પોતાની તે વખતે મરજી થશે, પણ તમારા માતા પિતા તમને જવાને પરવાનગી આપશે? આ કાર્ય આખા દેશના ભલાને ખાતર છે અને સૂચના સરકાર તરફથી થઈ છે, તેથી તમારા માન આબરૂ સર્વ રીતે સચવાશે. ત્યાં જઈને તેમજ રસ્તામાં તમારે માટે સર્વ બંદોબસ્ત થશે અને સર્વ તમારી આજ્ઞાને તાબે રહેશે. તમને આ સર્વનો વિચાર હાલ નહીં આવે, પણ મારે તે પ્રથમથી કહેવું જ જોઈએ. હું આશા રાખું છું કે તમે જવાને કબૂલ થશો. ઈશ્વર તમને એ જ રસ્તે પ્રેરે એટલું માંગુ છું. લિખિતન સિડની હાર્બર્ટની સ્નેહ સહિત સલામ. આ વખતે મિસ નાઇટિંગેલ લીહર્સ્ટમાં રહીને વર્તમાનપત્રના તે વખતના નર્સોની ખોટ માટેના લખાણ વાંચી તેના જ વિચારો કરતા હતા. દરરોજ સ્ક્યુટેરાઈમાં પીડાતા લોકોના વધારે ને વધારે દયાજનક સમાચાર આવતા હતા. ફ્લોરેન્સ નાઇટિંગેલ વાંચીને બેસી રહે એવી સ્ત્રી નહોતી અને 15મી ઓક્ટોબરની સાંજ પહેલાં તેમણે મિસ્ટર સિડની હર્બર્ટને કાગળ લખીને સ્ક્યુટેરાઈની ઇસ્પિતાળમાં કામ કરવા જવાની માંગણી કરી. મિસ્ટર હાર્બર્ટે તેમના ઉપર કાગળ લખ્યો હતો તેની તો તેમને કાંઈ ખબર પણ નહોતી અને તેથી જ જાણે ફ્લોરેન્સ નાઇટિંગેલને આ કાર્ય કરવાને ઈશ્વરી વાણી થઈ હોય એમ ભાસે છે. પ્રકરણ 7. એક અઠવાડિયાની અંદર મિસ નાઇટિંગેલે બધો બંદોબસ્ત કરી દીધો અને પોતાની સાથે લઈ જવાને નર્સો તૈયાર કરી. ખાલી વાત કરીને વખત કાઢવાનો તેનો સ્વભાવ નહોતો, પણ પોતાનું કામ પાર પાડવાનો જ માત્ર ઉદ્દેશ હતો. તે ઉપરાંત તેમના એક કહેણથી કેટલીક સ્ત્રીઓ જવાને તૈયાર થઈ. સરકાર તરફથી રીતસર લખાણ આવ્યું કે મિત્ર નાઇટિંગેલને આ દેશમાંની બીજી સર્વ સ્ત્રીઓ કરતાં ઇસ્પિતાના વહીવટને ઘણો અનુભવ છે અને તેથી તેમણે સૈનિકોની સારવાર કરવાને નર્સોની યોજના કરવાનું મહાન કાર્ય માથે લીધું છે અને તેથી સરકાર તરફથી તેમની સ્ક્યુટેરાઈમાં નર્સોના ઉપરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિસ નાઇટિંગેલનું નામ અત્યાર સુધી લોકોની જાણમાં નહોતું. તે ઘેર ઘેરને આંગણે આંગણે ગવાવા માંડ્યું. વર્તમાનપત્રો એમના હેવાલથી ભરાયેલા નીકળવા માંડ્યા. તે સમયે સ્ત્રીઓને આટલી છૂટ નહોતી, તેથી લોકોને બહુ અજાયબી લાગવા માંડી. એક વર્તમાનપત્રવાળાએ નીચે પ્રમાણે તેમનો અહેવાલ આપ્યો હતો. મિસ નાઇટિંગેલ એક ઘણી જ સુજ્ઞ, સુશિક્ષિત, સુકુળ યુવતી છે. પ્રાચીન ભાષાઓ, ગણિતશાસ્ત્ર, સાયન્સ અને સાહિત્યમાં નિપુણ છે. તેમનું જ્ઞાન અથાગ છે. ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન સર્વ ભાષાઓ સ્વભાષાની માફક જ બોલી શકે છે. યુરોપના બધા દેશોમાં તે ફરેલા છે અને બધા લોકોના રીત રિવાજોથી તે વાકેફગાર છે. તેમનામાં જેટલી બુદ્ધિની કુશળતા છે તેટલી જ શરીરની લાવણ્યતા છે. તેમના સંસર્ગમાં જે આવે છે તેને એમનો સુશીલ સ્વભાવ સહજ માલુમ પડે છે. સર્વ સ્થિતિના લોકો સાથે તેમને મિત્રચારી છે. તે પોતે તો પોતાના ઘરમાં સગા સંબંધીઓની સાથે રહેવામાં અને માતા પિતાની આજ્ઞા પ્રમાણે ચાલવામાં જ સુખ માણે છે. આટલી વિદ્વાન સ્ત્રી થઈને માતા પિતાની આજ્ઞાંકિત થઈને રહેતા એટલાથી એમને માટે લોકોને બહુ સંતોષ થયો. તેમનામાં કાંઈ એક અપૂર્વ ખૂબી હતી. એમના ચહેરા ઉપરથી જ એમ લાગતું કે ઈશ્વરે એમને કંઈ મહાન કર્તવ્ય બજાવવા માટે જન્મ આપ્યો છે. તેમનામાં બુદ્ધિ ચાતુર્યની સાથે ઘણી જ સાદાઈ, મધુરતા, સ્નેહ અને દયા છે. તેમની વર્તણૂક ઘણી જ આકર્ષક છે. સર્વ રીતે સંપૂર્ણ સ્ત્રીત્વ તેમનામાં છે. તેમનું કદ ઊંચું અને પાતળું છે. તેમનો ચહેરો ખૂબસૂરત છે, પણ આ સર્વ બાહ્ય શોભા કરતાં તેમના અંતઃકરણની શોભા કંઈક ખરેખર અવર્ણનીય છે. એમના મોં ઉપર હંમેશ મધુર સ્મિત પ્રકાશે છે. સુજ્ઞ લોકો તેમના મહાન કાર્યની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે કેટલાક અદેખા અને અજ્ઞાન લોકો એમની મશ્કરી કરવા લાગ્યા. એવા લોકો કહેવા લાગ્યા કે આબરૂદાર સ્ત્રીઓથી તે વળી લશ્કરી સિપાહીઓની માવજત કરાતી હશે. વળી કોઈ કહે કે ઘરના છોકરાની જે સ્ત્રીઓ સંભાળ નથી લઈ શકતી તે પારકાની તે સી સંભાળ લેશે. વળી કોઈ કહે કે સ્ક્યુટેરાઈની ઇસ્પિતાળમાં કામ કરવાનું એટલું સખત છે કે કોઈ પણ સ્ત્રીથી તે થઈ શકે જ નહીં અને તેથી સ્ત્રી નર્સોની યોજના જરૂર ભાંગી પડવાની. 1 મહિના પછી બધી નર્સો માંદી થઈને ઘેર પાછી આવેલી જોશો. સ્ત્રી રાખવાનો પ્રયાસ એટલો નવીન હતો અને ઇંગ્લિશ લોકોના રીત રિવાજ અને રૂઢિથી એટલો વિરુદ્ધ હતો કે આ વાત ચર્ચાએ ચડશે એ તો સર્વ જાણતા હતા. પણ ફ્લોરેન્સ નાઇટિંગેલની કર્તવ્ય બુદ્ધિ એટલી તીક્ષ્ણ હતી કે લોકનિંદાથી તે એવે પ્રસંગે જરા ડર્યા નહીં.
તેમણે હિંમત કરીને હામ ભેડી અને લોકોના સંશય દૂર કરીને તેમની ખોટી જીદની અવગણના કરીને સદાને માટે ઉત્તમ દૃષ્ટાંત બેસાડ્યું. લોકોની એટલી ચર્ચા છતાં તેમણે નર્સની એક ટુકડી ઊભી કરવા માંડી. આ કાર્યમાં તેમણે મિસ્ટર સિડની હાર્બર્ટ અને તેમના પત્નીની ઘણી જ મદદ હતી. વર્તમાનપત્રોમાં જાહેર ખબરો છપાવી અને પરોપકાર અર્થે કર્તવ્ય કરવાને માટે અરજીઓ મંગાવી. થોડા જ વખતમાં સંખ્યાબંધ અરજીઓ આવવા માંડી. તે એટલે સુધી કે સિડની હાર્બર્ટને સામું લખવું પડ્યું કે અનેક સ્ત્રીઓ આ દેશ સેવા બજાવવાને હોંશથી તૈયાર થઈ છે, પરંતુ ત્યાં ગયા પછી તેમને કેટલીક અગવડ અને કષ્ટ સહન કરવું પડશે તેનો ખ્યાલ થોડાને જ હશે અને ત્યાંની સ્થિતિ જોઈને કુમળા મનની સ્ત્રીઓ તો ગહેલી જ થઈ જશે એવી મને ધાસ્તી લાગે છે. આ બાહોશ અધિકારીએ ગૃહસ્થ વર્ગમાંથી જ નર્સોની પસંદગી કરવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. પ્રથમનો પ્રયાસ તો જોઈએ તેટલો સફળ થયો નહીં. અરજીઓ તો પુષ્કળ આવી, પરંતુ તેમાંની કોઈએ નર્સિંગનું શિક્ષણ લીધેલું નહોતું. તેમને શીખવવાને હવે વખત રહ્યો નહોતો, કારણ કે તેમને જલ્દીથી સ્ક્યુટેરાઈ જવાનું હતું. આવી જરૂર પડી ત્યારે ધર્મનો ભેદ ન રાખીને મિસ નાઇટિંગેલે રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ બંને પંથોમાંથી નર્સો મોકલવાની માંગણી કરી. આને લીધે મિસ નાઇટિંગેલના ધર્મમત માટે બહુ જ ચર્ચા થઈ, કારણ કે રોમન કેથલિક વિરુદ્ધ લોકોની લાગણી ઘણી જ હતી. ધર્મગુરુઓ કહેવા લાગ્યા કે આથી તે બધા સૈનિકો રોમન કેથલિક થઈ જશે, પરંતુ આ ચર્ચા પણ મિસ નાઇટિંગેલે ગણકારી નહીં, કારણ કે આ વખત સૈનિકોનો ધર્મ સાચવવાનો નહોતો, તેમના શરીરનું રક્ષણ કરવાનો હતો. નર્સો જોઈતી હતી. ધર્મ શિક્ષણને કાંઈ ખપ નહોતી. વળી કેટલાક પ્રોટેસ્ટન્ટ આશ્રમો તરફથી એમ કહેવાડવામાં આવ્યું કે અમારી નર્સો મિસ નાઇટિંગેલનું ઉપરીપણું તો કબૂલ ન કરે, અમારા મઠના ઉપરીની જ આજ્ઞા અમારી નર્સો તો માને. તો પણ આ માટે મિસ નાઇટિંગેલ અને તેમના સર્વ સલાહકાર દૃઢ જ રહ્યા. જ્યારે દાખલ થવું હોય તેમને મિસ નાઇટિંગેલની આજ્ઞા તો ચોક્કસ માનવી જ પડે. જેવી રીતે સૈનિકો સેનાધિપતિની આજ્ઞા માને છે, તેવી જ રીતે લશ્કરી નર્સને તેના ઉપરીની આજ્ઞા માનવી આવશ્યક છે. ધીમે ધીમે સર્વ પ્રોટેસ્ટન્ટ મઠવાળા કબૂલ થયા. રોમન કેથલિક પંથવાળાને તો સર્વ કરાર પ્રથમથી જ કબૂલ હતા અને તે પ્રમાણે મિસ નાઇટિંગેલને સંપૂર્ણ રીતે તાબે રહેવાની, દર્દીઓની સાથે ધર્મની તકરારમાં ન ઉતરવાની કબૂલાતની સહીઓ પણ તેમણે કરી આપી હતી. તેઓએ અંદરખાનેથી એવો બંદોબસ્ત કરી દીધો હતો કે રોમન કેથલિક નર્સો તે જ પંથના સિપાહીઓની સારવાર કરે અને પ્રોટેસ્ટન્ટ નર્સો તેમના પંથના સૈનિકની કરે. મિસ્ટર સિડની હર્બર્ટે પાછળથી લોકોની લાગણી સમાવવા ખાતર કહ્યું કે આ પ્રસંગે રોમન કેથલિક ધર્મગુરુને ધન્યવાદ ઘટે છે, કારણ કે તેમણે તેમના ધર્મના સર્વ પ્રતિબંધ છોડી દઈને પોતાનું ઉપરીપણું કાઢી નાખ્યું હતું. આપણે આ વખત ધર્મનો ભેદ જોવાનો નથી, એટલો જ સંતોષ માનવાનો છે કે ધર્મ પંથ જુદા છતાં સર્વ ઇંગ્લિશ બહેનો દેશના હિતને ખાતર એકત્ર થઈને સંપથી ગઈ છે. 38 નર્સો ખરાબ પરોપકારના કામ માટે ઈશ્વરને પ્રસન્ન કરવા ખાતર ભર સમુદ્રમાં ગઈ છે અને કાંઈ જૂજ વાત નથી. ઈશ્વર આવી પરોપકાર બુદ્ધિ સર્વને સુજાડો. ઈસવીસન 1854ના ઓક્ટોબર મહિનાની 21મી તારીખની સાંજે આ સર્વ 38 નર્સો અને મિસ નાઇટિંગેલના મિત્ર મિસ્ટર બ્રેસબ્રિજ અને તેમના ધર્મપત્ની એ સર્વ સ્ક્યુટેરાઈ ખાતે વિદાય થયા. લોકોમાં દેખાડો કરાવવાની વાત તો મિસ નાઇટિંગેલને હંમેશ નાપસંદ જ પડતી અને તેથી જ તેમની ટુકડી રાતને પહોર નીકળી. સગા સંબંધી ઘર-બાર છોડીને આ મહાન કાર્ય કરવાને જ્યારે ફ્લોરેન્સ નાઇટિંગેલ સાથે નીકળ્યા ત્યારે રાતનો વખત હોવાથી તેમને વિદાય કરવાને સ્ટેશન ઉપર તે 4 અંગના સગા અને થોડા મિત્ર જ આવ્યા હતા. તેમનો તે વખતનો પોશાક ઘણો જ સાદો કાળા રંગનો હતો, છતાં અસરકારક હતો. આગગાડી ઉપડવાની છેલ્લી ક્ષણ સુધી તેમનો ચહેરો તદ્દન શાંત જ રહ્યો હતો અને મોં ઉપર તેમનું સદાનું મધુર સ્મિત પ્રકાશતું હતું. હંમેશ તેમને સામા મનુષ્યની લાગણીનો જ વિચાર આવતો અને તેથી તેમના અંગના સ્નેહી, તેમના માતા પિતા જે પરાણે તેમને આટલું જોખમ વેઠવાને કબૂલ થયા હતા, તેમને દુઃખ ના થાય અને ચિંતા ના થાય તે સાચવવાને તે છેવટ સુધી સાવચેત રહ્યા. સ્ક્યુટેરાઈની ઇસ્પિતાળમાં ગયા પછી કેટલું કષ્ટ સહન કરવું પડશે તે તો એ પોતે જ જાણતા હતા અને તેનો સંપૂર્ણ ખ્યાલ તો તે સર્વ ભોગવ્યા પછી જ આવ્યો હતો. બીજે દિવસે સવારે આ દિવ્ય ટોળી બુર્લો ફ્રાન્સમાં આગળ આવી પહોંચી. ત્યાં તો તેમને આવકાર આપવાને લોકો વાટ જોઈને જ બેઠા હતા. ફ્રાન્સને આ પ્રસંગે ઇંગ્લેન્ડ સાથે એકારો હતો. ફ્રેન્ચ અને ઇંગ્લિશ સિપાહીઓ રણક્ષેત્રમાં સાથે રહીને જ લડતા હતા અને રણ સંગ્રામમાં પડતા પણ હતા અને આ ઇંગ્લિશ સ્ત્રીઓની ટુકડી સર્વ માંદા અને ઘવાયેલા સૈનિકોને મદદ કરવા ખાતર જતી હતી. એથી વહાલસોયા ફ્રેન્ચ લોકોના ઉત્સાહનો પાર રહ્યો નહીં અને જ્યારે મિસ નાઇટિંગેલ તથા બીજી બધી નર્સો કાંઠા ઉપર ઉતરી ત્યારે બુર્લોની જબરદસ્ત માછણોએ તેમની પેટીઓ ને પટારા ને ઘાસડીઓ ઉપાડી લીધી અને આવી પરોપકારી બહેનોનો સામાન ઉચક્યા માટે
પોતાને ભાગ્યશાળી ગણવા લાગી. તેઓએ વૈતરાની એક પાઈ પણ સ્વીકારી નહીં અને હોશ અને ઉમંગથી ઘણી વજનદાર ચીજો પીઠ ઉપર ઉચકીને ફ્લોરેન્સના અને બધી ઇંગ્લિશ નર્સોના વખાણની વાતે કરતી અને ઈશ્વરની પ્રાર્થના કરતી ચાલતી હતી. જ્યારે તેઓ ત્યાંથી વિદાય થયા ત્યારે ઘણીકની આંખમાંથી તો આંસુ પડવા માંડ્યા. કામ કર્યાના બદલાની ખાતર મિસ નાઇટિંગેલની સાથે હાથ મેળવવાની, શેક હેન્ડ્સ કરવાની માત્ર તેમને અભિલાષા હતી તે પૂર્ણ થઈ. ત્યારે અનેક આશીર્વાદ દઈને સર્વજ ચાલતા થયા. ત્યાર પછી મિસ નાઇટિંગેલની ટુકડી પેરિસ ગઈ અને ત્યાં સેન્ટ વિન્સેન્ટના આશ્રમમાં, જ્યાં મિસ નાઇટિંગેલ પ્રથમ એકવાર ગયા હતા, ત્યાં થોડો વખત વિસામો લીધો. ત્યાંની સિસ્ટર્સ તો તેને આવકાર દેવાની ઘણી જ આતુર હતી અને તે તોડીની આગતા સ્વાગતા કરવાથી તેમને ઘણો જ હર્ષ થયો. પેરિસથી નીકળ્યા પછી માર્સેલ્સ જે બંદર હતું તે તરફ તેઓ ગયા. ત્યાં તેમને મુસાફરી માટે સર્વ સગવડ પડી. મજૂરોએ કાંઈ પણ બક્ષિસ સ્વીકારી નહીં. વીસીઓના માલિકોએ ખાધા ખર્ચ પણ કાંઈ લીધું નહીં. લોકો તેમને મદદ કરવામાં માન સમજતા હતા. માર્સેલ્સથી તેઓ મોટી સ્ટીમરમાં બેસીને કોન્સ્ટેન્ટિનોપલ તરફ ગયા. સમુદ્રને કાંઈ કોઈ માટે લાગણી હોય છે? એ તો સારા નરસા સર્વને સરખા ગણે છે. સમુદ્ર ઘણો જ તોફાની થયો હતો. પવન પણ પુષ્કળ હતો. ભૂમધ્ય સમુદ્ર આગળ તો ઘણું સખત વાવાઝોડું થયું અને થોડીવાર તો વહાણ દહેશતમાં રહ્યું. છેવટ ઓક્ટોબરની 31મીએ તેઓ માલ્ટા પહોંચ્યા અને થોડો વખત વિસામો લઈને સ્ક્યુટેરાઈ જવા પાછા વહાણ હંકાર્યા. મિસ નાઇટિંગેલ નવેમ્બરની 4મી તારીખે સ્ક્યુટેરાઈ આવી પહોંચ્યા. તેને બીજે દિવસે ઇન્કરમેનની મોટી લડાઈ થઈ અને ઇંગ્લિશનો તેમાં જય થયો. પરંતુ જયના પ્રમાણમાં ઘાયલ થયેલા લોકનું દુઃખ કેટલું અસીમ હતું તેનો ખ્યાલ કોઈને નહોતો. આવું મહાભારત કામ કોઈ પણ સ્ત્રીને અજાણ્યા દેશમાં આવતા જ ઉપાડી નહીં લેવું પડ્યું હોય. ઇસ્પિતાળમાં પડેલા દર્દીઓએ આ ઇંગ્લિશ સ્ત્રીઓની આવવાની વાત સાંભળી હતી, પણ કોઈ તે માની શકતું નહોતું. જ્યારે મિસ નાઇટિંગેલ પહેલ વહેલા તપાસ કરવા ગયા ત્યારે સિપાહીઓની લાગણી અત્યંત ઉશ્કેરાઈ. એક માણસ તો ખરેખર તેમને જોઈને રડી જ પડ્યો. ઇંગ્લિશ સ્ત્રીઓ મદદે આવી એ વિચાર તેમને ઘણો જ આશ્ચર્યકારક તેમજ સંતોષકારક લાગ્યો.